પેલા તમારો વિડીયો જોવો પછી આપણે એના જવાબ દઈએ. જોયો તમે વિડીયોમાં કે ઓલો દોઢ ફૂટ્યો છે એ ઓલા કાકાને કેવો ધોકો મારીને પાડી દીધા હે. એ કાકાને કાંઈ પણ ભૂલ થઈ હોય ને તો તારે એને મોટા સમજીને ને માફ કરી દેવું જોઈએ, અથવા તો જે કાંઈ પણ ભૂલ હોય બરોબર છે એ સ્વીકારી લેવી જોઈએ. પણ તે કાકાને કેવો ધોકો મારી દીધો જેથી કરી કાકા નીચે પડી ગયા. એ કાકાને કેવું લાગ્યું છે? તું થોડીક ઉંમરનું તો જો કે કાકાની કેવડી ઉંમર છે, હું એની અરે શું કરું છું, એને ધક્કો મારું છું, એને મારું છું. આવી રીતના તારા બાપાને કોક મારશે તો તને સારું લાગશે? કદાચ ગમે નાની મોટી ગમે એ વસ્તુ થઈ હોય તો તારે જરીક જોવું હતું કે એ કાકાની ઉંમર કેવડી છે, વાતચીત કરવી હતી. પણ તું તો શું સીધો ઉત્સાહમાં આવીને સીધો કાકાને ધક્કો જ મારી દીધો. તને એવો બધો બહુ શોખ હોય ધક્કા મારવાનો ને મારવાનો તો કોઈક એવા માથા ભેરે હોય એની પાસે જાને ભાઈ, તો તને ખબર પડશે. પણ તમે શું આવી રીતના નાના માણસો ગરીબ માણસોને હેરાન કરો? અને આવી રીતના ખરેખર છે ને તારા બાપા એને થવું જોઈએ એટલે તને ખબર પડે કે ના આવી રીતના આપણે ના કરવું જોઈએ. કોઈને મરાય નહીં, કોઈને ધક્કા ના મરાય. આ વિડીયોને સાહેબ બને એટલો શેર કરજો.